जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गયું, नास्तो पाणी કરી સીધા આવી ગયા આપણે વાડીએ ને વાડી આજે આપણે કામ છે નેદવાનું। આપણે માંડવી નેદવાનું ચાલુ કરવું છે। જો ક્યાંક ક્યાંક પારવું પારવું ખડ હોય એ લેતું જવાનું, એટલે વરસાદ પડે એની પહેલાં એકવાર આટો લાગી જાય। બાકી લીંબુડી જોવો તમે, આમાં લીંબુ તો આવ્યા છે પણ અંદરની સાઈડમાં છે। આ બાજુ જો આપણે જામફળી, અને આજે પવન જેવું વાતાવરણ તો હે, પવન તો અત્યારમાં વાય છે। આપણે કાયલામાં એડાનું વાવેતર કરી દીધું છે। આ બાજુ જો માંડવી, અને અહીંયા જો આપણે ઓલો વાટો કર્યો તો એ સરસ થઈ ગયો અટાણે, હવે પાણી અહીંયા નીકળતું નથી। અને આ બાજુ જો આ માંડવી એક વરસાદ પડ્યો એટલે પાટલા અડી જવાના છે, ફૂલે ફૂલ હાવ ઘટાદાર માંડવી છે। ચાલો હવે પારસભાઈ જો આવી ગયા, અને આ બાજુ મારા પપ્પાએ ચાલુ કરી દીધું છે નેદવાનું। ચાલો આપણે હવે નેદવાનું ચાલુ કરી દઈએ ધીરે ધીરે, પછી થોડી બાજુ જો માંડવી જોઈ આવશું, એવું બધું કરશું, નેદશું ને। અહીંયા જો આપણે કેરી ખાઈને અહીંયા ગોટલી વાવી હતી એ અત્યારે જો ઉગી ગઈ છે। અને આ બાજુ જો અહીંયા જો તમને દેખાતું હોય છે માં ઓલી સાઈડ અહીંયા કોટો ફૂટ્યો હજી ઉગે છે। હાલો હવે આપણે દાંતેડા લઈ લઈ અને નેદવા માંડીએ। વાવણિયા હે, ઓલું વાવણિયું લેવાનું, આ મારું, આ વાવણિયું હે આપણું છે, અને આપણી દાંતેડી પડી, દાંતેડી લઈ અને વર્ગી જાય, ખડ નીકળે એ વાવણિયા ભરે જવાનું, શેઢે નાખે જવાનું। કાલે આપણે એટલું તો લઈ નાખ્યું હતું, અહીંથી આમ લેવાનું છે। તો હાલો એ લેવા માંડીએ। જો બધાય પોતપોતાની આયરે વર્ગી ગયા, આપણે આપણી આયરે વર્ગી જાય। હાલો લઈ લઈ, સંપલ અહીંયા કાઢી નાખીએ એટલે હાલવામાં મજા આવે। વાવણી પહેરી લઈ, દાંતેડી લઈ લઈ, હાલો આવું છું નેદવા। હાલો વર્ગી જાય। જો આપણે પારસભાઈ અત્યારે નેદવા માંડ્યા હે, અને આપણે નેદીએ હે। આ બાજુની સાઈડમાં આપણે ઉપરની સાઈડમાં સૈયા બહુ આવે છે, ને સૈયા ખડ એવું છે કે એકવાર ઉપાડ નાખીએ તોય પાછું થોડીક વાર થાય એટલે ઉગી જ જાય। અને આપણે અત્યારે નેદવાનું કામ કરી, નાનું મોટું ખડ હોય એ આપણે વહેલા સારો આટો લાગી જાય તો વરસાદ થાય તો સીધું આપણે નેદવું ના પડે, એટલે આપણે અત્યારે નેદી નાખીએ એકવાર, એટલે ઉપાધિ ના રહીએ। પછી જો આપણે ઘડીક વાર અહીંયા બેઠા સાંયે અને પાણી બાણી પી લીધું અને ઘડીક બેસીએ, પછી વળી પાછા વર્ગી જાય નેદવા આપણે। અને અહીંથી તમે જુઓ આપણી માંડવી કેવી સરસ દેખાય છે। અહીંથી તમે આમ જુઓ બધું ખેતર, એટલે રેવલ આખું ખેતર દેખાય। અને અહીંયા જુઓ આપણે આંબો વાવ્યો તો એ અટાણે ઉગી ગયો છે। હાલો હવે મારા પપ્પા વર્ગી ગયા છે નેદવા, એટલે આપણે એ બાજુ જઈ અને આપણું હાઈટ લઈ લઈ નેદવા માંડી। આપણે જો ઘણું બધું નેદી નાખ્યું છે, ને ક્યાંય આપણે પૂગી ગયા, અડધું ખેતર હમણાં લેવાઈ જાય। આપણે 5 વીઘા આપણે વાંથી ચાલુ કર્યું હતું, અહીંયા સુધી આપણે નેદી નાખ્યું, અને આ એટલું રહ્યું છે। આ બાજુ જો ખરીનો ભાગ છે એટલે થોડુંક ખડ આવે છે, નેદવાનું કામ ચાલુ જ છે હજી। ને વાતાવરણ જોવો તમે, વાદળ છાયું થઈ ગયું છે। પારસભાઈ જો વાહે આવે, આપણે અહીંયા મોયર આપણી આગળ પપ્પા નેદે અમારા। હાલો થોડુંક છે નેદી નાખીએ। ઘરેથી સીધા આવી ગયા વાડીએ। આપણે વાડીએ એટલે આવ્યા કે ઝટકા આપણે ફિટ કરવો હોય તો મશીન લઈ, સોલાર હમણાં માથે મૂકી દીધું, અને મશીન જો અહીંયા રાખી દીધું છે હરખું કરીને। અને હવે આપણે ઓલી બાજુ ખાડો ગાળી દઈએ એટલે
અર્થિંગ હાટું થોડોક ખાડો ગાઈને હરિયો અહીંયા ખૂંચાડવો પડશે. એટલે એ ખાડો અત્યારે હું ગારતો હતો, તમને બતાવું. એટલો ખાડો ગરાણો છે અને આ હરિયો હોય આપણે આમાં નાખી દેવું એટલે અર્થિંગ થઈ જાય. જો મહિલાભાઈ આવે ગાડી લઈને, હાલો પહેલાં એ કરી લે એવું બધું કામ ચાલુ થઈ જાય તો કંઈ ઉપાધિ નહીં રખોલાની. વાડીએથી સીધા આવી ગયા આપણે ઘરે. આપણે ઝટકો ફિટ થઈ ગયો છે એટલે હવે આજે રખોલું રાખવા જવાની જરૂર નથી આપણે કાંઈ. અને કાલે આપણે થોડુંક નેદવાનું કામ છે એ કરવાનું છે. તો અહીંયા આપણે પાણી ભરીને રાખી દીધું હોય છે. કોને રાખ્યું એ કંઈ ખબર નથી આપને. આપણે તો હતા વાડીએ, આપણી વેણું નદી. આમ જોવો આ બાજુ ને હર્ષદભાઈ ને એ આવ્યા છે. જો એ બધા પારસભાઈ ને હર્ષદભાઈ ને સિદ્ધુભાઈ ને બધા બેઠા છે, આરાધના બેન ને. અત્યારે ઠંડો ઠંડો પવન વાય છે ને મેળી ઉપર સુરત દાદા જો ક્યારના આપણે આથમી ગયા છે. અને અત્યારમાં મેળી ઉપર બેસવાની મજા જ અલગ છે. ને અહીંયા રામ મંદિરે આપણે આરતી થઈ ગયા. આજે આપણે થોડાક વાડીએથી મોડા આવ્યા એટલે. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા વિડીયોમાં. બાય બાય.